નમસ્કાર, ગુડ મોર્નિંગ મિત્રો. સ્પાર્ક ટુડે ન્યૂઝની જે ટીમ છે તે કમાટીબાગ ખાતે આવી પહોંચી છે. લોકસભાનો માહોલ છે, સમગ્ર જગ્યાએ અલગ અલગ પક્ષોની ખેંચાખેંચી થઈ રહી છે, અલગ અલગ પક્ષો વિકાસ કરી રહ્યા છે, કુલ રીતે વિકાસ રૂંધાઈ ગયો છે. તેવામાં વડોદરા શહેરની જે લોકલ પબ્લિક છે તે કોને મત આપવા ઈચ્છે છે, તે કેવા પ્રકારનો વિકાસ ઈચ્છે છે. અમે હાલ અત્યારે એટલે કે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ કમાટીબાગ ખાતે આવી પહોંચી છે. સિનિયર સિટીઝનો છે, સાથે જે યંગ જે જનરેશનના લોકો એક્સરસાઇઝ કરી રહ્યા છે તે લોકો સાથે પણ વાતચીત કરીશું. અને લોકસભાની ચૂંટણી સંદર્ભે જ ઘણી બધા ચેન્જીસ લોકો ઈચ્છતા હોય છે ને તે ચેન્જીસ કયા પ્રકારના હોવા જોઈએ, કયા પ્રકારની રાજનીતિ વડોદરા શહેરમાં થઈ રહી છે, આ લોકોને ઝાઝો એવો બહોળો અનુભવ છે અને ઘણા સમયથી રાજકારણ જોતા પણ આવ્યા છે. તેઓની સાથે પણ વાતચીત કરવાનો નમ્ર પ્રયત્ન કરીશું ને પૂછીશું કે હાલ અત્યારે ચૂંટણીનો માહોલ જ્યારે બન્યો છે તેવામાં તે લોકો શું ઈચ્છી રહ્યા છે, પોતાના મનની અંદર કયા પ્રકારના વિચારો ચાલી રહ્યા છે. જી, અમારી સાથે મોર્નિંગ વોકર્સો જોડાયા છે, તેઓની સાથે વાતચીત કરતા જ ખબર પડશે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હાલ અત્યારે લોકસભાની ચૂંટણીનો માહોલ વડોદરા શહેરમાં છે. મોર્નિંગ વોકર્સો અહીંયા એનર્જેટિક થવા માટે, પોતાના બોડીને અવેર રાખવા માટે, એટલે કે એલર્ટ રાખવા માટે એક્સરસાઇઝ કરી રહ્યા છો. પરંતુ આ ગરમીના માહોલની અંદર અત્યારે તમે બોડીમાં ઠંડક પ્રસરવા માંગતા હોય, પરંતુ જે રાજકારણ છે વડોદરા શહેરનું તે ગરમાયું છે, શું કહેવા માંગો છો? હા, એ સત્ય હકીકત છે. અને જે બધાએ 2014માં આપણે નરેન્દ્ર મોદી વડોદરાની લોકસભા સીટ ઉપરથી જ્યારે લડેલા ત્યારે બધાને એક આશા બંધાયેલી કે ભાઈ નરેન્દ્ર મોદી સાહેબ અહીંયા આપણે ચૂંટણી લડ્યા છે તો આપણે વડોદરા ઘણો આગળ નીકળી જશે. એ રીતે આપણે બધાનું થિંકિંગ વડોદરાવાસીઓનું હતું એવું. અને પછી સાહેબે અહીંયાથી રાજીનામું આપ્યું અને વારાણસી સીટ પરથી કન્ટિન્યુટી કરી. તો ત્યારે બી આપણને એક આશા હતી કે ભાઈ વડોદરાનો જે છે વિકાસ આપણે આગળ જતો જશે, એમનો આશીર્વાદ વડોદરા ઉપર વધારે રહેશે. બરાબર છે. પછી આપણે અત્યારે જે 2 ટર્મથી માનનીય સાંસદ રંજનબેન ભટ્ટ બી ચૂંટણી લડ્યા છે, એમને બી વડોદરાના વિકાસમાં યોગદાન આપ્યું જ છે. પણ તે છતાં બી જે આપણે બીજી સિટીઝ છે, જે અમદાવાદ છે, સુરત છે, રાજકોટ છે, એના પ્રમાણે જે વડોદરાનું ગ્રોથ આપણે કહીએ કે જે થવો પડે એવો નથી થયો. એવું રાજકીય પાર્ટીના આગેવાનો, ઇવન સીએમ સાહેબ, એમનું પણ બધાનું થિંકિંગ એવું છે જ તે. અને થોડું એવું બી દેખાય છે. તો લોકોની બી એક લાગણી છે કે જે નવા કેન્ડિડેટ આપણે ત્યાં મૂક્યા છે તો એ આપણું વડોદરાને આગળ લઈ જાય એવી આશા રાખીએ છીએ મોર્નિંગ વોકર્સ તરીકે અમે લોકો. જી, આ બેનની ઉમેદવારી પત્ર એટલે કે ટિકિટ આપવામાં આવી પછી અમુક કારણોસર ટિકિટ પાછી ખેંચી લેવાની, એમણે એવું પોતાનું મન દુઃખ વ્યક્ત કર્યું કે હવે મારે ઇલેક્શન નથી લડવું. લાગી રહ્યું છે કે જે વિકાસ કરી રહ્યા છે, જે વિકાસની ડેફિનેશન સમજાઈ રહ્યા છે, જેનો શહેરમાં અને રાજ્યમાં મોટો સિંહ ફાળો છે, એ લોકોની અંદર જ ક્યાંક ને ક્યાંક 19-20 એટલે કે મન ઓપોઝિટ જતા હોય, એ લોકોની અંદર જ ક્યાંક ને ક્યાંક આંતરિક વિવાદ હોય, તેને લઈને વડોદરા શહેરના લોકો શું વિચારી? હા, એ વાત તો સાચી છે. જનરલી તો આ ટાઈપનું જ હોય છે. તમે જે બોલો છો એ જ ટાઈપનું હોય છે. કેમ કે અંદર બી બધા અલગ અલગ, એક જ પાર્ટીમાં બી અલગ અલગ વિચારધારાઓ થોડી હોય છે કે જે ઓપોઝિશનનું બી કામ અંદર જ થતું હોય છે. જનરલી એવું બી હોઈ શકે છે. એટલે એને કારણે બી દરેકના વિચારો તો અલગ હોઈ જ શકે છે. શું કહેવા માંગો છો? જૂથવાદની વાત આવી, આ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, કારણ કે વડોદરા શહેરનો વિકાસ રૂંધાતો હોય તો આ જૂથવાદને લઈને અને એક લોકોનું એવું કહેવું છે અને મૂળ બાબત જ એ છે, તે લઈને શું કહેવા માંગો? એટલે એ જ છે કે અંદર જે જૂથવાદ ચાલી રહ્યો છે અને ફોર એન એક્ઝામ્પલ રંજનબેનને ટિકિટ આપવામાં આવી તો ઘણો બધો વિવાદ થયો. અંદર સ્ટેટમેન્ટ બી બધા આવતા હતા. ઇવન રીલ્સ જુઓ તમે, સોશિયલ મીડિયા પર બી અમુક વાયરલ થતું હતું. ધ સેમ વે જ્યારે નવા મિસ્ટર જોશીને આપવામાં આવી ત્યારે બી સેમ વે રીતે એમના નામથી કોઈ નવો ચહેરો આવ્યો. એટલે અંદર જ છે. અને જે બીજેપી છે એમાં પણ એવું લાગે છે કે કોઈ ઉમેદવાર મૂકે છે તો એવું નથી કે ભાઈ આ અમારો નેતા છે, કોન્ફિડન્સલી કે ભાઈ આ અહીંયા વડોદરા માટે અમને આપી છે. અને જે ખુશીનો બી માહોલ હોવો જોઈએ કે ભાઈ આ અમારા કેન્ડિડેટ છે બીજેપીના વડોદરા માટે, તો એવું નથી. આમ બધા ઇવન તમે જુઓ તો મનુભાઈ ટાવરમાં બી નિરાશા હોય ને એવું લાગતું હોય છે. બહુ સાચી વાત. મનુભાઈ ટાવર નિરાશાવાળું વાતાવરણ છે 100%. આ લોકોની શું અપેક્ષા હશે? મોનસ ઓપરેન્ડી કયા પ્રકારની છે? કારણ કે અમુક વાર કોઈક પોતાનો પસંદીદાર ઉમેદવાર આવે તો બહુ જોશમાં જોવા મળે છે. તમે જે પ્રમાણે કીધું કે અત્યારે બધા જ નિરાશ છે, તો કઈ રીતના ચેન્જીસ આપણે જોવા માંગે છે? શું હોવું જોઈએ રિયાલિટીમાં? જો રિયાલિટીમાં એવું છે કે આ તો વડોદરાનો તો આવો જ ઇતિહાસ રહ્યો છે. અંદર પહેલાં પણ જૂથવાદ રહ્યો તો હું ભૂલી ગયો નામ, પણ એમાં બી એક હતું સ્લોગન આવ્યું હતું. એકચ્યુઅલી આઈ ડોન્ટ રિમેમ્બર રાઇટ નાઉ, બટ
આઈ થિંક જીતુભાઈ સુખડિયાને એ ટાઈમે હતું ખજૂરિયા કે એવું કશું હતું, રાઈટ, હજુરિયા એ આવતું રહ્યું છે અને એના લીધે જે નુકસાન થાય છે ખાલી વડોદરાવાસીને જ થઈ રહ્યું છે. અને સેમ વે જેમ કે હમણાં પહેલાં પણ અમારા મિત્રએ કીધું કે અમદાવાદ અને રાજકોટ આગળ નીકળી ગયું, બરાબર છે, અને વડોદરા ત્યાંનું ત્યાં જ રહ્યું. આ રજવાડી શાસન હતું આ વડોદરાનું, બરાબર છે, સૌથી હેરિટેજ બિલ્ડિંગ્સ આ તે તમે જે બી ગણો અમદાવાદ પછી વડોદરામાં હતી, તેમ છતાં વડોદરાનું નામ હવે ત્યાંનું ત્યાં જ રહ્યું છે. અને જો હું બોલી રહ્યો છું, હું વોટ તો બીજેપીને જ આપવાનો છું, પણ એ because we don't have any other option, બીજેપી છે, because others are, I don't want to tell the name of others, but એમનું નામ લેવું જ નથી કારણ કે 70 વર્ષથી એ લોકોએ ક્યાં રાખ્યા હતા. ચલો કંઈક તો કામ થઈ રહ્યું છે, પણ વડોદરામાં આવશે તો બીજેપી, બટ એ ખાલી ને ખાલી મોદીનો ચહેરો જોઈને વોટ આપવામાં આવશે. અધરવાઇઝ તમે અહીંની લોકલ જે પ્રશાસન છે, નેતાગીરી છે, ધે આર એકચ્યુઅલી ઝીરો. ઇટ્સ અ બિગ ક્વેશ્ચન્સ. ડુ થિંક કે તમને એવું લાગી રહ્યું છે કે આપણે જે પ્રમાણે વાત કરીએ એ પ્રમાણે કે અહીંયાનું લોકલ પ્રશાસન સાહેબના ચહેરા પર ચરી ખાતું એવું લાગી રહ્યું છે? વડોદરાની અંદર બીજેપીની જે સરકાર બની છે એ ખરેખર નરેન્દ્ર મોદીના ચહેરાને જોઈને જ બની છે, પણ વિકાસના નામે જો જોઈએ તો હમણાં એક ખાલી હરણીમાં બોટ કાંડ થયો ત્યાર પછી અહીં આગળ કમાટી બાગની પેલી ટ્રેન લગભગ 2 મહિનાથી બંધ છે, કોઈને કંઈ કારણ ખબર નથી. વહીવટી તંત્ર ખબર નહીં કયા કારણોને લીધે ચૂપ બેસી રહ્યું છે. કેટલાય લોકો આશા રાખીને અહીં આગળ કમાટી બાગમાં આવે છે કે ભાઈ આપણે ટ્રેનમાં બેસીશું, મજા કરીશું, પણ એ ટ્રેન બંધ કરવાનું કારણ હજુ સુધી કોઈને ખબર પડી નથી. એવી જ રીતે ઓવરબ્રિજ એટલા બધા બનાયા પણ હજી ટ્રાફિકની જે સમસ્યા હલ થવી જોઈએ વડોદરા શહેરની અંદર વહીવટની રીતે, પંડ્યા હોટલનો જે બ્રિજ બન્યો છે, એક બાજુ એ 3 લેન છે, એક બાજુ એ 2 લેન છે, અને ત્યાં આગળ એટલો બધો ટ્રાફિક સાંજે ને સવારે જામ થઈ જાય છે કે એ એન્જિનિયરોએ પ્લાનિંગ કરતી વખતે કંઈ વિચાર જ નથી કર્યો. આડેધડ બસ કામ કરીને લોકોને દેખાડવું છે કે ભાઈ અમે લોકો કામ કરીએ છીએ, પણ એનાથી પ્રજાનું કંઈ હિત થયું નથી. અને જે પ્રોજેક્ટ 2 વર્ષમાં પૂરા થવા જોઈએ એની જગ્યાએ એ પ્રોજેક્ટો 3-3, 5-5 વર્ષે પૂરા થાય છે. એમ લોકોનો રાય શું છે? આ ચલો આ તો રાજકારણ છે, ચાલતું રહેવાનું, બરાબર, તું મેં ખેંચવાની નીતિ રીતિ, પરંતુ ક્યાંક ને ક્યાંક અવેરનેસ તો આજે નહીં ને કાલે નહીં તો પરમ દિવસ લાવી તો પડશે. સાહેબ છે ત્યાં સુધી બધું સેફ છે, આપણે માની લીધું કે સાહેબના ચહેરાને જોઈને લાવે છે. આની માટે કયા પ્રકારના સ્ટેપ્સ આપણે લેવા જોઈએ તેવું આપણે શહેરનું માનવું છે? અમે લોકસભામાં ભાજપને જ વોટ આપીશું, વિધાનસભામાં આપીશું, પણ કોર્પોરેશનમાં અમે કોંગ્રેસ લાવીશું. આ વખતે અમારે બદલાવ જોઈએ જ છે. એક વિકાસ જ નથી થતો અને બધા ખાઉધરા છે, પૈસા ખોવ છે બધા, કંઈ બી જાઓ કરપ્શન. મારો એક મેં કોર્પોરેશનના કામ સોંપેલું છે, પૈસા ભરેલા છે બાંધકામ શાખામાં, પણ હજી એ કામ થયું નથી મારે જી 5 વર્ષથી. હવે મુખ્યમંત્રીને બી લખ્યું છે લેટર. મહત્વની બાબત આ વિકાસની આવી છે, બહુ મોટો મુદ્દો છે. ઘણા સમયથી આવી જ વાતો સાંભળતા આવ્યા છે કે સાહેબના ચહેરા પર ચરી ખાય છે. શું કહેવા માંગુ છો? બસ આ બધા નાના કોર્પોરેટરોને આગળ આવવું છે અને આગળ જતાં એમનો વિકાસ કરવો છે, અને કોર્પોરેશન વિશે કે પછી રાજ્ય વિશે કશું વિચારતા નથી, અને તેમને ધારાસભ્ય બનવું છે, ઊંચી પોસ્ટ પર જવું છે, બસ એમ જ કામ કરે છે. વિશ્વામિત્રીનો પણ મુદ્દો હતો, જ્યારે વિશ્વામિત્રીને આખું સાબરમતી જેવો પ્લાન બનાવવાનો હતો તે 2014માં આપણે પ્રોમિસ કર્યું હતું, પણ પૂરું થયું નથી. એટલે પૈસા ચવાઈ જાય છે અને કામ થતા નથી. મોટી બાબત છે. ચેન્જીસ માટે એવું નહીં લાગે કે અનફોર્ચ્યુનેટલી આપણે બધા જવાબદાર છે, આપણે કંઈક જાગવું જોઈએ, આપણે કંઈક કરવું જોઈએ? જાગવું જોઈએ, પણ બધા લાવવાની કોંગ્રેસ લાવવાની, કોર્પોરેશનમાં કોંગ્રેસ જ લાવવાની છે, બસ એના મુદ્દા છે મારી પાસે કોંગ્રેસને આપવાના, અને હું કોંગ્રેસને આ વખતે કોંગ્રેસને જ સપોર્ટ કરીશ. હું છું ભાજપ ને હા, અને લોકોને સપોર્ટ કરવા માટે હું જણાવીશ કે આ વખતે ભાજપને કાઢો કોર્પોરેશનમાંથી, કોંગ્રેસ લાવો. એટલે વિપક્ષ હોવું જ જોઈએ. હા, જરૂરી જ છે, આવને વડોદરા માટે તો જરૂરી જ છે. કયા પ્રકારના ચેન્જીસ એને એવું લાગે છે કે કોર્પોરેશન આપણે ભાજપને નથી રહેવા દેવી? બધા કરપ્ટેડ છે બધા જ. કયા પ્રકારના કરપ્શનની વાત આપણે? કઈ બી જગ્યાએ કોર્પોરેશનમાં જાઓ તમારું કામ થતું નથી. તેમને જે પૈસા ફાળવવામાં આવે છે એ પૈસાનો પૂરેપૂરો ઉપયોગ નથી કરતા, એના વિકાસ માટે, એમના ઘર બાંધવા માટે, બરાબર છે, એ રીતે ઉપયોગ કરતા હોય છે. કોર્પોરેશનના કે પછી જે રીતે સારા કામ થવા જોઈએ. એક નાના
ઘરની ગટર ભરાઈ હોય એના માટે આખા રોડનું ખોદકામ કરી નાખતા હોય છે. આ બધી વસ્તુઓ મને જાણવા મળી છે. શું કહેવા માંગો છો તમે? मैं मॉर्निंग वॉकर्स की ओर से बस एक बात सभी हमारे वडोदरा जो नगर के नागरिक हैं या हमारे भारत देश के नागरिकों तक पहुंचाना चाहता हूं कि हमारे देश में प्रजातंत्र की जो जड़ें हैं वो बहुत गहरी हैं और अभी भी हम देखते हैं कि चुनाव होते हैं जो कि एक बहुत बड़ा एक समारोह है हमारे मतलब वर्ल्ड के लिए, क्योंकि सबसे बेस्ट डेमोक्रेटिक कंट्री अगर कोई वर्ल्ड में है तो वो इंडिया है. तो हमारी प्रजातंत्र की जड़ें गहरी हैं, बट आज भी एक कंसर्न है कि भारत में जो वोट का परसेंटेज है वो बहुत कम होता है. तो इसलिए जो भी सरकार है मेरे उनसे ये निवेदन है कि जो भी हमारे रूरल एरियाज हैं वहाँ पे लोगों को ज़्यादा से ज़्यादा शिक्षित करें कि वो अपने मतदान का प्रयोग करें, जिससे कि जो भी जीते और उसमें ये दिखना चाहिए वोट परसेंटेज में कि हाँ जनता ने उन्हें जो है चुना है. सिर्फ कम परसेंटेज वोट से अगर कोई जीतता है तो वो जीत इतनी मायने नहीं रखती जितनी ज़्यादा से ज़्यादा यानी करीब करीब अगर 90% 80% मतदान होता है तो वो बहुत अच्छा माना जाता है, क्योंकि उसमें ज़्यादा से ज़्यादा लोगों का रिप्रेजेंटेशन होता है और जो भी फिर पार्टी आएगी और वो भी एम्पावर्ड होगी कि हमें 80% मतदान के थ्रू हम जीत के आए तो हमारा क्या मैंडेट है भारत के नागरिकों के प्रति, उनको एक अच्छी बुनियादी सुविधाएं मिले, एक अच्छी शिक्षा मिले, एक अच्छे नागरिक को जो जीवन जीने के लिए सरल चीज़ों की आवश्यकता होती है वो सब उनको प्रोवाइड हो. तो सरकार किसी भी पार्टी के आए मैसेज एक ही होना चाहिए कि जो भारत के नागरिक हैं वो सब स्वस्थ रहें और शिक्षित हों और स्किल होनी चाहिए उनके पास, डिसिप्लिन मेंटेन हो और बेस्ट से बेस्ट लाइफ जिए. और हम सबको तो पता है कि भारत जो है वो विश्व में प्रगति कर रहा है. अगर लास्ट हम 2014 से भी देखें प्रेजेंट गवर्नमेंट का तो जो ट्रैक रिकॉर्ड है एज पर इकोनॉमी इज कंसर्न द बेस्ट है. अभी भी इस क्वार्टर की इकोनॉमिक रेट जो है वो 8% क्रॉस है. तो नो डाउट वर्ल्ड में जियो पॉलिटिकल इतनी अनसर्टेनिटीज हैं, फिर भी भारत जो है उनसे आइसोलेट होके बिल्कुल एक तरफा प्रगति की ओर चल रहा है. तो उसकी शक्ति वही है प्रजातंत्र की, जो हमारी जड़ें हैं वो गहरी हैं. इसको हमें और सींचना है और हमें ये इंश्योर करना है कि भारत के सभी नागरिक, स्पेशली जो रूरल एरियाज में रहते हैं, जो फार फ्लंग एरियाज में हमारे नागरिक हैं जिनको पता भी नहीं है कि वोट क्या होता है, वहाँ तक हमें पहुँचना है और ज़्यादा से ज़्यादा लोगों का प्रेजेंटेशन हो ताकि इस महायज्ञ को सही अर्थों में हम सफल कर सकें और जो भी पार्टी आए वो भारत के नागरिकों के अच्छे उत्थान के लिए कार्य करे. यही मेरा શું કહેવા માંગો છો? બહુ વિરોધોનો વંટોળ તો છે જ, એના આ બધા પરથી એવું લાગી રહ્યું છે બરાબર કે વડોદરા શહેરમાં લોકલ જનતા કોર્પોરેશનમાં કોંગ્રેસને ઈચ્છે છે, ભલે ઉપર કેન્દ્રમાં હોય તો એ અંતર્ગત હવે ચેન્જીસ કયા તમે જોવા માંગો છો? તમે ઉંમર લાયક છો, તમારે આ બધી તમે તો વાઇટ આવી ગયા બધું જોઈને, પણ મુખ્ય બાબત કઈ છે કે જે વડોદરા શહેરનો વિકાસ નકશો બદલશે? તમારું શું કહેવું? વડોદરાના વિકાસમાં બેઝિકલી જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી છે, એ લોકોનું હોલ હાર્ટેડ કોન્ટ્રીબ્યુશન આઈ ડોન્ટ સી. પહેલી વસ્તુ. બીજી વસ્તુ એ છે કે ભાઈ બીજા ગુજરાતના જે સિટી છે એનો જે વિકાસ થયો છે એની કમ્પેરિઝનમાં વડોદરાનો વિકાસ ઓછો છે. ત્રીજી વસ્તુ કે બેઝિક જે કોર્પોરેશન છે ત્યાં આગળ જે લોકોનું પીપલ ઓરિએન્ટેડના બદલે હવે એ લોકો મની ઓરિએન્ટેડ થઈ ગયા છે અને એ લોકોને ખાસ તો પૈસા કરપ્શનનું લેવલ ઘણું વધી ગયું છે ત્યાં આગળ. ધીસ ઇઝ વોટ આઈ ઓબ્ઝર્વડ. અને ઘણા બધા લોકોએ જોયું છે કે ભાઈ ત્યાં આગળ કરપ્શન વધારે છે. ડુ યુ થિંક વી આર રિસ્પોન્સિબલ ફોર ધીસ? આપણે આની માટે આપણે, કારણ કે આપણી અવેરનેસ નથી, આ લોકોને જીતીને આપણે જ મોકલીએ છીએ. મારા હિસાબે તો વોટિંગ રાઇટ માટે મિનિમમ ક્વોલિફિકેશન 12th કે ગ્રેજ્યુએશન જ રાખવી જોઈએ, જેથી ધોઝ હુ કેન ઇવેલ્યુએટ ધ પર્સન એ લોકો જ વોટ કરી શકે. બાકી એંગે પેંગે લોકો વોટ કરી જાય છે અને પછી અલ્ટિમેટલી આવા કમાટી બાગ ખાતે છે લોકો મોર્નિંગ વોક કરવા આવ્યા છે, તે લોકો અલગ અલગ વ્યૂ પોઈન્ટથી કહી રહ્યા છે કે ભલે કેન્દ્રમાં ભાજપની સરકાર હોય પરંતુ અહીંયા લોકલ વિકાસ માટે ક્યાંક ને ક્યાંક વિપક્ષ હોવું જ જોઈએ, કારણ વડોદરા શહેરનો વિકાસ રૂંધાઈ રહ્યો છે. મિત્રો, આગામી સમયમાં લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે, લોકો કયા પ્રકારે વોટ કરે છે અને વડોદરા શહેરનો વિકાસ કરે છે તે હવે જોવું રહ્યું.